માઇગ્રેન, કેમ કે નાની ઉંમરમાં કામ ના કરી શકું તો એના લીધે હંમેશા ટેન્શનમાં રહેતી હતી. એમ કરતા કરતા આગળ ને આગળ તકલીફ વધતી ગઈ, વજન વધતું ગયું. ઘટાડવા માટે ઘણા બધા પ્રયત્ન કર્યા. તો આમાંથી પણ ઘણા બધા લોકોએ ઘણા બધા પ્રયત્ન કર્યા હશે વજન ઘટાડવા માટે, કે જીરું પાણી, લીંબુ પાણી, મગ ડાયટ, લિક્વિડ ડાયટ, ઘણું બધું ટ્રાય કર્યું હશે હે ને. તો એવા દરેક લોકો હેન્ડરાઇઝ કરી શકો કે જેમણે બહુ બધા પ્રયત્ન કર્યા છે, વજન ઘટાડ્યું છે, પાછું વધી ગયું છે. અને વજન ઘટાડ્યું હોય ને તો પાછું કેવું થાય કે અનહેલ્ધી રીતે વજન ઘટાડ્યું હોય ને એટલે કંઈક ને કંઈક બીજી સાઈડ ઇફેક્ટ થાય, જેમ કે B12 ઘટી જાય, ચક્કર આવવા લાગે, બોડીમાં બિલકુલ એનર્જી ના રહે, કંઈ કામ ના કરી શકીએ, થાક લાગે, આવી બધી સમસ્યા થાય. તો આવી રીતે હું પણ કંઈક ને કંઈક ટ્રાય કરતી રહેતી હતી, વજન ઘટાડતી હતી, પાછું વધતું હતું. અને અનહેલ્ધી રીત હતી કે અમુક વસ્તુ ખાવાની ને અમુક છોડી દેવાની. તો એમ કરતા કરતા ઘણી બધી દવાઓ સ્ટાર્ટ થઈ. છેલ્લે મેં આયુર્વેદિક ટ્રીટમેન્ટ લીધી, જેમાં મેં 40 ગોળી લીધી. સવારથી સાંજ સુધીની મારે 40 ગોળી લેવાની, અને સવારથી બપોર સુધીમાં ઉકાળા પણ એટલા પીવાના. તો બપોરે ઉકાળા પીવામાં સવાર પડી જાય, નરણા કોઠે આ દવા, નરણા કોઠે આ ઉકાળો, અને ત્યાર પછી દવા ચાલુ થાય. તો આમ કરતા કરતા મેં પણ ત્યારે પણ વજન ઘટાડેલું, પણ દુખાવામાં બિલકુલ રાહત નહીં, બિલકુલ સારું નહીં. ત્યાર પછી હોમિયોપેથિક બહુ બધી ટ્રીટમેન્ટ કરી, પંચકર્મ કરાવ્યું. અને આ કોમ્યુનિટીનો વિશ્વાસ નહોતો આવતો. એમ થતું હતું કે અહીંયા થોડું સારું થાય, આટલા બધા MD ડોક્ટર, મોટા મોટા સર્જન, એનાથી સારું ન થાય. કેટલા મોટા મોટા ડાયટિશિયન આગળથી હું ચાર્ટ લઈ આવેલી હતી, એનાથી સારું ન થાય ને અહીંયા સારું થઈ જાય, એવું તે કઈ હોય? તો વિશ્વાસ નહોતો આવતો. કેટલા લોકોને વિશ્વાસ નહોતો આવતો? મને હાઈ કરી શકો. યસ, પંકજ સર કહે છે વિશ્વાસ નહોતો આવતો. મને પણ નહોતો આવતો. ધીરુભાઈ, તમને નહોતો આવતો? યસ. વિશાલ શર્મા કોઈ છે, બંને કપલ છે, એ પણ એમ કહે છે કે નહોતો આવતો વિશ્વાસ. યસ, પણ મને પણ વિશ્વાસ નહોતો. 8 થી 9 મહિના સુધી મારા નણંદે મારું ફોલોઅપ લીધું કે અહીંયા કાજલ સારું થઈ જાય છે, પણ મેં બિલકુલ વિશ્વાસ ન કરતી. અને છેલ્લે એવી કન્ડિશન આવી કે સ્ટીરોઇડ લેવી પડી, છતાં પણ 1% પણ સારું નહીં સ્ટીરોઇડ લેવાથી પણ. ત્યારે એમ થયું કે ચાલો ને ટ્રાય કરીએ, આ બધું જ ટ્રાય કરી લીધું છે તો ફરીથી એક વખત ટ્રાય કરીએ. તો આ કોમ્યુનિટીમાં આવી અને ત્રીજા દિવસથી ગેસ એસિડિટીમાં રાહત થઈ. ઊંઘની દવા ચાલતી હતી મારી, એ દવા બંધ થઈ. અને ધીમે ધીમે કરતા મારું વજન ઘટવાનું સ્ટાર્ટ થયું, ડિપ્રેશન મારું ગયું, માઇગ્રેન ગયું. બિલકુલ માથાની દવા ના લેવી પડતી, નહીતર માથાની દવા લેવાની 500 પાવરની. જ્યાં સુધી દવા ના ખાવ ત્યાં સુધી આંખ ખુલે નહીં, એટલો સખત દુખાવો થાય. તો આમ કરતા કરતા બધી જ દવા ધીમે ધીમે બંધ થઈ. અને આવી હતી શેના માટે? ખાલી વજન ઘટાડવા માટે. તો ઘણા બધા એવા લોકો હશે કે આમાં ખાલી ને ફક્ત વજન ઘટાડવા જ આવ્યા હશે, અને ધીમે ધીમે ખબર પડવા માંડી કે અરે મને તો આ સારું થઈ ગયું, B12 સારું થઈ ગયું, પહેલું સારું થઈ ગયું. તો એવા લોકો પણ હેન્ડરાઇઝ કરી શકો કે વજન ઘટાડવું એના માટે શું કર્યું, કે આદતો ચેન્જ કરી, ખાલી વાતો કરી. હે ધીરુભાઈ, કે વાતો કરવાથી વજન ઘટે, કે આદતો ચેન્જ કરવાથી વજન ઘટે? આદતો ચેન્જ કરવાથી. તો આ કોમ્યુનિટીમાં શું કરવાનું હતું આપણે આવીને? ખાલી આપણી આદતો ચેન્જ કરવાની હતી, અને કોચ જેમ કે એમ આપણે કરવાનું હતું. તો દરેક રિઝલ્ટ પાછળ કંઈક ને કંઈક કોકનું ડિસિઝન છે, કોકનો સપોર્ટ છે, મહેનત છે. આપણા કોચનો પણ સપોર્ટ છે, એમની મહેનત છે, અને સાથે સાથે આપણી પણ, કે જે આપણે રિઝલ્ટ લેવા આવીએ છીએ તો આપણા કોચ જેમ કહે છે એમ આપણે કરતા જઈએ છીએ, અને મસ્ત આપણને રિઝલ્ટ મળે છે. તો એમાં પાછી એક સાઈડ ઇફેક્ટ આવી જાય ધીરુભાઈ, કપડાં નવા લેવા પડે. ધીરુભાઈ ઘણી વખત રિઝલ્ટ શેર કર્યું છે, કપડાં નવા લેવા પડે. અને બીજી સાઈડ ઇફેક્ટમાં શું આવે કે લોકો વાતો કરે કે તમે કેમ નાના દેખાવ છો. આવી સાઈડ ઇફેક્ટ કેટલા લોકોને ચાલે? યોગેન્દ્રસિંહ, ચાલે આવી? હર્ષાબેન, બિપિન કુમાર, ચાલે ને આવી સાઈડ ઇફેક્ટ થાય તો? કે તમે નાના કેમ દેખાતા જાઓ છો? તમારી એજ થઈ ગઈ તો આટલા બધા તમે એક્ટિવ કેમ છો? તમારામાં એનર્જી કેમ છે આટલી બધી? તો આવી વસ્તુ કોને ના ગમે? બધાને ગમે. તો આ વસ્તુ બધી આ કોમ્યુનિટીમાંથી મને મળી, અને મારું હેલ્થ રિઝલ્ટ આવ્યું કે વજન ઘટાડવાની સાથે બધા જ દુખાવા દૂર થયા. કમરમાં ઓપરેશન આવે એમ હતું, એ પણ નથી કરાવવા પડ્યું. તો આ અમેઝિંગ રિઝલ્ટ લેતા મારું ફૂલ ફેમિલી, કે ફેમિલીમાં આપણે એવી જોઈએ ને તો કોઈકને કંઈક ને કંઈક તકલીફ હોય, પણ આપણે એટલી તકલીફ લઈને બેઠા હોય ને કે એ લોકો આપણને શેર ના કરે. તો આવી રીતે મારા ફૂલ ફેમિલીનું રિઝલ્ટ આવ્યું.
અમે અત્યારે 9 લોકો છીએ ફેમિલીમાં, 7 લોકો અમે અત્યારે અમેઝિંગ હેલ્ધી બ્રેકફાસ્ટ લઈએ છીએ. તો એના લીધે અમારો ફૂલ પરિવાર છે એ હેલ્ધી અને તંદુરસ્ત છે. હોસ્પિટલની વિઝિટ નથી કરવી પડતી અને બધા ખૂબ જ ખુશ છીએ આ કોમ્યુનિટીમાં કનેક્ટ થઈને. તો કેટલા લોકો ખુશ છો આ કોમ્યુનિટીમાં આવીને? હેન્ડ રાઇઝ કરી શકો. અને ડિજિટલ કરવાના છે, ડિજિટલ હેન્ડ રાઇઝ. જિગીશાબેન ડિજિટલ હેન્ડ રાઇઝ કરો. યસ. તો આ બધા રિઝલ્ટ આવે છે. આપણે કંઈક ને કંઈક આદતો ચેન્જ કરી છે, આપણા કોચના ગાઈડન્સ પ્રમાણે આપણે બધું ફોલો કર્યું છે. તો આની પાછળ મહેનત કોની છે? કોની મહેનત છે? કલ્પનાબેન તમારી મહેનત છે, ધીરુભાઈ તમારી મહેનત છે, ગીતાબેન તમારી મહેનત છે. કોચ તો કદાચ કેત પણ તમે ફોલો ના કર્યું હોત તો? કે કોચ તો કીધા કરે, આપણને પાણી પીતા આવડે જ છે ને. આપણે શું પાણી પીતા નથી શીખા? આપણને ખબર જ છે 10 થી 12 ગ્લાસ પાણી પીવું જોઈએ. પણ જો કોચ ટક ના કરે તો આપણે પીતા હતા. અને ઘણા આપણે કેવું કરતા હતા, પીતા હતા તો કેવું કરતા હતા, બહુ વધારે પાણી પી લેતા હતા. અરે મને ખબર છે બહુ પાણી પીવું પડે, બહુ પાણી પી લેતા હતા. હવે વિચાર કરો કે વરસાદને ખબર જ છે કે વરસવાનું છે, વાદળને ખબર જ છે વરસવાનું છે, અને બહુ વર્ષે તો શું થાય? પૂર આવે. તો આપણા બોડીની હાલત એવી જ કંઈક થાય છે કે આપણા બોડીમાં 60 થી 70% જ પાણીની જરૂર છે, અને જરૂરથી વધારે પાણી પી નાખીએ છતાં એનર્જી ન રહેતી. પણ અત્યારે કોચના ગાઈડન્સ પ્રમાણે આપણે પાણી પીવામાં, ખોરાક ચાવવામાં પદ્ધતિ આપણે ચેન્જ કરી તો રિઝલ્ટ મળ્યા છે. વાવ, ઘણા બધા લોકોના હેન્ડ રાઇઝ છે. પણ મને એમ થાય કે હજુ થોડીક સ્ક્રીન ભરાઈ જાય તો ખબર પડે કે તમારી મહેનતથી તમને રિઝલ્ટ આવ્યું છે, તમારી મહેનતથી. કોચે તો ગમે એટલું કીધું હોય, ગમે એટલું અહીંયા સમજાવ્યું હોય, પણ જો તમે ફોલો ના કર્યું હોત તો આ શક્ય હતું? તો કોનાથી રિઝલ્ટ આવ્યું છે? મારાથી, મારી મહેનતથી રિઝલ્ટ આવ્યું છે. યસ, દરેક લોકો આમ કરી શકો, મારી મહેનતથી રિઝલ્ટ આવ્યું છે. તો રિઝલ્ટ આવ્યું છે તો આમાં ઘણા બધા લોકો નવા કનેક્ટ થયેલા છે કે જે તમારી રાહ જોવે છે કે તમે શું કર્યું, કઈ રીતે રિઝલ્ટ આવ્યું, જેથી એ લોકો પણ ફોલો કરી શકે અને એમનું રિઝલ્ટ અચીવ કરી શકે. તો તમે એ લોકોને મદદ કાજલબેન તમારું માઇક અનમ્યુટ. યસ. તો 277 ફેમિલી છે, દરેક લોકોને રિઝલ્ટ આવેલા છે. તો દરેક લોકોએ એમનું અચીવમેન્ટ કઈ રીતે આટલી બધી મહેનત કરી ને રિઝલ્ટ મેળવવાની શેર કરવાનું છે. તો હું નવા ફેસને જોવા માંગુ છું કે જે લોકોને મેં પહેલી વાર જોયા હોય. યસ, પહેલી વખત હેતલ પટેલ કૃષ્ણા હેતલ પટેલ 364. યસ, હેતલ પટેલ. અચ્છા, એમનું ધ્યાન નથી. ઓકે, કાંઈ વાંધો નહીં. અસ્મિતાબેન કોલડિયા. હા અસ્મિતાબેન, કેમ છો? બસ મજા છે. ખુશ છો? કઈ રીતે ખુશ થયા તમે? મને કમરના દુખાવા માટે આવી હતી અને મને એમાં ઘણી રાહત છે અને બીજા ઘણા પણ રાહત છે. ઊંઘ આવવા મળી છે, ખૂબ એનર્જી છે, બહુ થાક લાગતો એમાં હવે સારું છે. દાદર ચડતી ત્યારે હાથ ચડતો એ પણ સારું થઈ ગયું. એક ડાબા હાથનો અંગૂઠો દુખતો અને જમણા પગની ઘૂંટી દુખતી એમાં પણ સારું થઈ ગયું છે. ઓહો. હા. અને ફેબ્રુઆરીમાં અને માર્ચમાં એપ્રિલમાં મેરેથોનમાં રહી હતી અને તેમાં પણ મને સારું મળ્યું છે વજનમાં. અરે વાહ, સરસ. અરે તમે સાંભળો બધાએ કેટલા બધા રિઝલ્ટ આવ્યા. અસ્મિતાબેન, તો તમે આ મેઇન શું ગોલ હતો તમારા કોમ્યુનિટીમાં આવવાનો? મેઇન ગોલ કે શું સારું કરું? મારો સાયટિકાનો પ્રોબ્લેમ હતો. મેઇન સાયટિકાનો પ્રોબ્લેમ હતો. હા, કમરનો દુખાવો હતો, સુઈ ના શકતી, હડકું ફરું ને તો દુખાવો થતો બહુ. એમાં તમને ફૂલ થાક દુખાવો, સુવામાં તો બહુ જ રાહત થઈ ગઈ છે. અરે વાહ. વિચાર કરો અસ્મિતાબેન કે આપણે કમર આપણે સાયટિકા. હા બોલો. સ્કિનમાં ગ્લો આવ્યો છે, વાહ હેર સરસ થઈ ગયા છે મારા હેર. યસ. તો યસ્મિતાબેન, કોને થેન્ક યુ કહેવા માંગો છો?
હું મારા કોચ ને મારા કોમ્યુનિટી બધા સ્પીકરોને અને મારા સુપર કોચ રાજશ્રી મેં અમારી મહેનતથી આ કોમ્યુનિટીમાં આવી છું અને મને એનાથી સરસ રિઝલ્ટ મળ્યું છે. એમનો થેન્ક યુ કહેવા માંગુ છું. અરે વાહ. હવે અસ્મિતાબેન, આપણને સાયટિકા થયું હોય તો આપણે ખાલી ક્યાં જઈએ? સાયટિકાના દુખાવા માટે હોસ્પિટલમાં જઈએ. તો અહીંયા તમે એમ કયો મને ઘૂંટી દુખે છે, ડાબા પગની, જમણા પગની, આમ થાય છે, તેમ થાય છે, કયો અને કયો તો સોલ્યુશન મળે? ના મળે. એના માટે તમારે અલગ ડોક્ટરને બતાવવું પડે. પણ અહીંયા ખાલી તમારે પોતે તમારે કહેવાનું. હા, મેં ફિઝિયોમાં પણ ટ્રાય કરી જોઈ છે, એક્યુપ્રેશરમાં જતી, યોગામાં જતી, પણ થોડો ટાઈમ રાહત રહેતી, પછી પાછું હતું એવું થઈ ગયું. અને આ કોમ્યુનિટીમાં આવીને તમને બધા જ રિઝલ્ટ મળ્યા છે. યસ. તો આ બધું જ કોના કારણે? અસ્મિતાબેનને કારણે. અસ્મિતાબેને જો ફોલો ના કર્યું હોત તો, ખાલી એમના કોચે કીધું હોત તો ખાલી થોડું થાત. પણ યસ, એમના કોચે પણ એટલો સપોર્ટ કર્યો અને અસ્મિતાબેને ફોલો કર્યું. તો યસ, થેન્ક યુ અસ્મિતાબેન તમને. હા, જમવામાં મેં સુધાર કર્યો છે, પાણી પીવામાં સુધાર કર્યો. તો જમવામાં અને પાણી પીવામાં સુધાર કરવાથી આ રિઝલ્ટ આવે છે. યસ યસ, સરસ. રાજા જેવો નાસ્તો, રાણી જેવી ચા પીવાથી પણ રિઝલ્ટ આવ્યું છે મારું સારું એવું. સરસ. તમને આવું રિઝલ્ટ આવ્યું તો તમારા ફેમિલીમાં બધા શું કહે છે? એ ખુશ છે બધા. મેં બધાને શરૂઆત કરાવી હતી, પણ મારા સસરાને કિડની પ્રોબ્લેમ હતો એટલે ડોક્ટરે ના પાડે છે, એટલે એક જ લઉં છું અત્યારે. ઓકે, સરસ. થેન્ક યુ અસ્મિતાબેન. આપણી સાથે બીજા છે પાયલબેનમાં છે. હા, જો તમને, હા બોલો, આપને શું રિઝલ્ટ આવ્યું છે? હાલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તમારું નામ શું છે? નર્મદાબેન. અરે વાહ, કેટલું સરસ નામ છે. બોલો નર્મદાબેન, આપને શું રિઝલ્ટ મળ્યું છે? 2 મહિનામાં મારે 5 કિલો વજન ઘટ્યો અને ડાયાબિટીસ 140 આવી, 250 રહેતી. અરે વાહ. અને આ પગ દુખતા એમાં થોડોક ફેર પડી ગયો. સરસ. તો તમે ખુશ છો નર્મદાબેન? હા. અને આ કોમ્યુનિટી ના મળી હોત તો નો થાત. એમને રોતા રહેત ને સહન કરતા રહેત. હા, દુખાવો બહુ થતો મને પગમાં. તો તમે કોને થેન્ક યુ કહેવા માંગો છો? આપણે થેન્ક યુ બધાને કહેવાનું છે હો. કોચ, કોમ્યુનિટી યસ. અને મારી છોકરીને. હા, તો આપણા સંતાનો હોય ને, તો એ સંતાનો આપણને હેલ્પ કરે છે, તો એમને પણ આપણે થેન્ક યુ કહેવાનું હોય, જેમ નર્મદાબેન કહે છે. તો આમાંથી ઘણા બધા એવા હશે લોકો કે જેમને એમના બાળકોએ હેલ્પ કરી હશે, એમના દીકરા દીકરીએ કોઈ હેલ્પ કરી હશે, કે એમના સાસુને સારું કરવા માટે. એને ચાલુ ન કર્યું હોત તો હું ન કરત. હા, તો ફેમિલીમાં એક આવે છે રિઝલ્ટ લેવા માટે અને દરેક લોકો તંદુરસ્ત બને છે. અમે 3 પીસી. અરે વાહ, સરસ. તો ખુશ છો તમે આ કોમ્યુનિટી થી, આ રાજા જેવા નાસ્તા ને રાણી જેવી ચા થી? હા, અમે ખુશ છીએ. સરસ. તો તમે ખુશ છો ને, તો તમારે બીજા ફેમિલીને પણ ખુશ કરવાના છે. કે આપણે કેવું કહીએ, દુઃખ વેચવાથી શું થાય નર્મદાબેન? વધે કે ઘટે? વધે. દુઃખ વેચવાથી ઘટે અને સુખ વેચવાથી વધે. તો આપણે શું કરવાનું છે? દરેક લોકોએ સુખ વેચવાનું છે, કે આપણને જે ખુશી મળી છે ને, આપણા સુધી નથી રાખવાની અને આપણે બીજા સાથે શેર કરવાની છે. યસ, થેન્ક યુ સો મચ નર્મદાબેન. તો આપણે બધા જ લોકોને શું કરવાનું છે કે આપણને જે રિઝલ્ટ આવ્યા છે તો આપણા સુધી નથી રાખવાના. સૌથી પહેલા શું કરવાનું? આપણા પરિવારમાં, આપણા પરિવારના લોકો આપણને સૌથી વધારે વાલા હોય તો એમની હેલ્પ કરવાની છે. આપણા મમ્મી છે, પપ્પા છે, ભાઈ છે, બેન છે, તો એમની હેલ્પ કરવાની છે. તો આવી રીતે આપણે મદદની શરૂઆત કરીએ અને એ લોકોના આશીર્વાદ લેતા થઈએ.
તો આપણી સાથે બીજા છે ગીતાબેન. હા ગીતાબેન, ગુડ ઇવનિંગ, કેમ છો? હા મેમ, જય સ્વામિનારાયણ. ગુડ ઇવનિંગ. જય સ્વામિનારાયણ. આ ક્લાસમાં કનેક્ટ થયા ને પછી જોરદાર જબરજસ્ત ને મસ્ત મસ્ત બની ગયા. અરે વાહ. એની પહેલા ક્યારે આવું બોલ્યા હતા ગીતાબેન? જોરદાર, જબરદસ્ત. આવડતું જ નતું પણ મસ્ત મસ્ત હોય તો બોલાય ને. સાચી વાત છે. બીમાર જ હોય, દુખાવા બધા થતા હોય તો ક્યાંથી બોલીએ કઈ. હા, પણ જ્યારે મસ્ત મસ્ત થઈ જઈએ ને ત્યારે ઓટોમેટિક આપણા મોઢામાંથી શબ્દ નીકળી જાય કે યસ, જોરદાર, જબરદસ્ત. યસ. તો બોલો, આપને શું રિઝલ્ટ મળ્યું છે કે તમે જોરદાર જબરદસ્ત થઈ ગયા છો? રિઝલ્ટ તો મેમ બહુ બધા મળ્યા છે. પેલા તો મને છે ને આ ક્લાસમાં આવી ને ત્યારે મને કેવાય સાયટિકાની તકલીફ હતી અને એ 18 વર્ષથી હતી. ઓહ. તો મેં અમદાવાદમાં બધા દવાખાના ફર્યા, ફિઝિયોથેરાપી કરાવી, પછી છેલ્લે મેં ટ્રીટમેન્ટ એવી કરાવી કે ઘરે હું નસ બોલાવતી, રોજના 650 રૂપિયા આપતી. એ ટ્રીટમેન્ટ કરાવી છતાં મને છે ને 6 મહિના સારું રહ્યું હતું. પાછું હતું એવું ને એવું. મારાથી છે ને 2 રોટલી ન થતી. હું કર્યો હોય ને મારે 2 રોટલી કરી દઉં, રોટલી થતી નહીં. અને પછી મને થાક બહુ લાગતો, B12 ની કમી હતી, ખાલી બહુ ચડી જતી, પગમાં સોજા રહેતા, ઊંઘ ન આવતી. રાતે મારા પગ હાથ ને પગ બેસે ને સૂન પડી જાય, ખાલી ચડે ને એટલે ખોટું પડી જાય. રાતે મારે ઊંઘ ઉડી જાય એટલે આખી રાત આમાં આપણે હેરાન થવાનું રહેતું. આ ક્લાસમાં કનેક્ટ થયા પછી કહેવાય ને કે આપણને કોચના માર્ગદર્શન પ્રમાણે આપણે રાજા જેવો નાસ્તો, રાણી જેવી ચા, ખાવા પીવામાં સુધાર કર્યો, પાણી પીતા શીખ્યા. જેથી મને કહેવાય ને કે અત્યારે મને કોઈ તકલીફ છે નહીં, બધું સારું થઈ ગયું છે 100%. અરે વાહ, જોરદાર ક્લેપિંગ કરી શકીએ. યસ. અને સાથે સાથે મારે 8 કિલો વેટ લોસ થયું છે અને 3 ઇંચ કમર લોસ થઈ છે. અરે વાહ, જોરદાર. તો જોરદાર કેવું જ પડે. અરે તમે કેટલા બધા મારી જેમ દર્દ બોલ્યા હે ગીતાબેન, કે 2 રોટલી નહોતી થતી, B12 ઘટતું હતું, હાથ પગમાં સોજા ચડી જતા હતા. તમે નોટ ડાઉન કર્યું હતું ગીતાબેન આટલી બધી તકલીફો? અરે આ ક્લાસમાં કનેક્ટ થયા પછી બધી ખબર પડી કે આ બધી તકલીફ મારે હતી એમ. અમુક કહેવાય ને પછી પ્લસ કહેવાય ને મેં મારા આઈબ્રો હતી ને, આઈબ્રોમાં મારે જે પેલો ગ્રોથ નતો, આઈબ્રોમાં ગ્રોથ વધી મારી. અરે વાહ. હેરફોલ થતા મટી ગયા. આ બધી તો બધું આપણને કહેવાય ને બોનસમાં મળ્યું. હા, તો આપણે આવીએ શું કામ કે આપણને એમ થાય કે ચલો ને ભાઈ કોઈ વ્યક્તિ આપણને ચીંધું. તમને કોણે મદદ કરી છે? મને જયેશ સર. જયેશ સર. ઓકે, હવે તમને જયેશ સરે મદદ કરી છે તો તમે કોઈક એક વસ્તુ માટે નિર્ણય લીધો હશે. શું વસ્તુ માટે તમે કનેક્ટ થયા? ખાસ તો મારા કમરના દુખાવા માટે આવી હતી, સાયટિકાની માટે. અને બદલામાં જીવન પરિવર્તન થઈ ગયું. હા, અને પછી મારી ફેમિલી હેલ્ધી બની. મારા હસબન્ડે પણ પીવાનું ચાલુ કરી દીધું છે. પછી મારી ડોટર છે ને, એનો સન છે 5 વર્ષનો, એ પણ કહેવાય ને કે આ ન્યુટ્રિશન લે છે, આપણે ડાયનો શેક. એ છે ને બહુ બીમાર પડતો હતો, વારે વારે એને દવાખાને લઈ જવો પડતો, મહિનામાં 1 થી 2 વખત દવાખાને લઈ જ જવો પડતો. પણ આ ડાયનોસ્ટિક જ્યારથી દેવાનું ચાલુ કરશે ને ત્યારે એકદમ હેલ્ધી રહેશે. દવાખાને હવે નહીં જવું પડતું, બીમાર નહીં પડતી. અરે વાહ. તો તમે તમારા જે ડોટર છે એમના સનની મદદ કરી. તો વિચાર કરો ગીતાબેન, તમે જયેશભાઈ નો વિશ્વાસ ના કર્યો હોત તો આપણે કોચનું માર્ગદર્શન, સતત એમનું માર્ગદર્શન, આ કોમ્યુનિટીમાં ક્લાસમાં જે આપણને હેલ્થનું એજ્યુકેશન મળે છે, આ એજ્યુકેશન લેતા આપણે આ રિઝલ્ટ અચીવ કરીએ છીએ. રાઈટ? તો તમે ડેઈલી ક્લાસમાં કનેક્ટ થાવ છો? ડેઈલી સવારે સાંજે 2 ટાઈમ થાય છે. શા માટે થાવ છો? બસ મેડમ છે ને આ ક્લાસમાં જે આપણને નોલેજ મળે છે ને, એ નોલેજ હજી સુધી મને ક્યાંય મળ્યું જ નથી કે કેટલું પ્રોટીન લેવાનું, કેટલું ફાઈબર લેવાનું છે, એમાંથી શું મળે છે. આ બધું આપણને ક્લાસમાં આપણને જાણવા મળ્યું. રાઈટ છે કે કદાચ 1 થી 12 ધોરણ ભણ્યા હોય અને પછી આપણે કોઈ પણ ફિલ્ડમાં ગયા હોય, માનો કે મેડિકલ ફિલ્ડમાં ગયા હોય કે કોઈ પણ ફિલ્ડમાં ગયા હોય, તો આટલું બધું એજ્યુકેશન નથી મળતું. નહીં મળતું આટલું કે થોડું હા, બધું જ માર્ગદર્શન અહીંયાથી મળે છે. થેન્ક યુ કૃષ્ણ, મારા કોચ કોમ્યુનિટી અને રાધુ દેવો નાસ્તો. થેન્ક યુ. યસ, થેન્ક યુ ગીતાબેન. તો દરેક લોકો આ રિઝલ્ટ અચીવ કરી શકો છો જે લોકોનો આ ક્લાસમાં પહેલી વખત, બીજી વખત, ત્રીજી વખત કનેક્ટ થયા છો, ન્યૂ મેમ્બર છો. તો તમે આ રિઝલ્ટ સાંભળ્યા, એનાથી તમે પણ
તમારી આદતોમાં ચેન્જ કરીને તમારા કોચનું જે રાઈટ માર્ગદર્શન જે તમને આપે છે એ પ્રમાણે તમે ફોલો કરશો ને તો તમને પણ બધા જ લોકો જે ન્યૂ મેમ્બર છે એમને પણ આ રિઝલ્ટ બધાને અચીવ થઈ શકે એમ છે. તો હવે આપણી સાથે છે પ્રભાતભાઈ. હા પ્રભાતભાઈ. ઓકે, એમનાથી નથી થતું. ઓકે, યોગીના પટેલ. યસ. યસ. ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ. યસ. કેમ છો? બોલો બોલો, કેમ છો? બસ મજામાં. અમે પણ મજામાં. તમે ક્યારથી મજામાં થયા? આઈ થિંક 2 મહિના. એટલે જોઈન્ટ તો હું ક્લાસ તો હું 3-4 મહિનાથી અટેન્ડ કરતી હતી, પણ કન્ટિન્યુ કમ્પ્લીટ 2 મહિનાથી કરી. આ 30 તારીખે કમ્પ્લીટ 2 મહિના પૂરા થયા મારે. સરસ. આપને શું રિઝલ્ટ મળ્યું છે? મને એકચ્યુઅલીમાં હું તો બસ મારા વેટ લોસ માટે જ આવી હતી, પણ મને જોવા જાવ તો મને જ્યારથી ચાલુ કર્યું ને પછી તરત મને 3 દિવસ પછી તો મને ઊંઘ કમ્પ્લીટ આવવા માંડી. કે જે 6 વર્ષથી અમેરિકા આવીને પણ હું ઊંઘી નથી શકતી. રાત્રે 12 વાગે 2 વાગે તો બી મને ઊંઘ ન આવે. મેં જે કે શાંતિથી હું સુઈ શકું છું. અત્યારે જે હું એવરીડે પેન કિલર લેતી હતી, પેન કિલર મારી બંધ થઈ ગઈ. અરે વાહ, સરસ. મતલબ તમે અમેરિકા જઈને તમારું જે બાયોલોજિકલ ક્લોક હોય એ હજી સેટિંગ નહોતું થયું અને આ કમ્યુનિટીમાં આવીને સેટિંગ થયું, એવું જ ને? અમારું સેટિંગ નહોતું થતું. કેટલી બી કોશિશ કરું, આખો દિવસ કામ કરું તો બી મને રાત્રે ઊંઘ ના આવે. થાક લાગે પણ ઊંઘ ના આવે મને. અરે શાંતિથી સુઈ શકું. રાત્રે ભલે 12 વાગે હું ઘરે આવું કે ગમે તે તો બી સવારે મને ઉઠી બી જવાય છે. અને પહેલા તો મને ઉઠવાનું બી મન ના થાય. યસ. એમાં અત્યારે 12 કલાક 14 કલાક જોબ કરી તો બી ઘરે જઈને કમ્પ્લીટ મારું કામ જે રૂટીન હોય કરી શકું છું બધી રીતે. યસ. સરસ. જે બોડીમાં થાક રહેતો તો એ થાક નથી લાગતો. યસ. યસ. થેન્ક યુ સો મચ. આ કમ્યુનિટી કોચ સબનમ બેન, પછી મારા ભાભી છે શારદા ભાભી, એમને બંનેને થેન્ક યુ. અરે વાહ, સરસ. તમને પણ થેન્ક યુ. યસ. તો ખૂબ સરસ બધાના રિઝલ્ટ છે આજે, અને આવા જ રિઝલ્ટ આપણે લાઈફ ટાઈમ મેન્ટેન રાખવા માટે શું કરવું પડશે? લોકોના આશીર્વાદ લેવા પડશે, હે ને? અને બીજા લોકોની મદદ કરવી પડશે કે એ લોકો પણ જે તકલીફમાં છે એમને પણ સુધાર થાય, સારું થાય. તો યસ, આજે આપણે જાશું આપણા ટોપિક તરફ, આપણા એજ્યુકેશન તરફ, જેના માટે આપણે કનેક્ટ થયા છીએ. તો આપણે ઇન્વાઇટ કરશું. આઈ વુડ લાઈક ટુ ઇન્વાઇટ ચાંદ સર. વેલકમ સર. યસ, થેન્ક યુ સો મચ. ખૂબ જબરજસ્ત એક વખત ક્લેપ કરીએ આપણે કાજલ મેડમ માટે. વેરી ગુડ, અમેઝિંગ. તો સૌથી પહેલા તો અત્યારે આજના સેશનમાં ઘણા બધા લોકોએ એમની અમેઝિંગ જર્ની શેર કરી, રાઈટ? હવે સમજો, અગર આ જર્ની એમને શેર કરી બટ આપનું ધ્યાન બીજે હોય, અને સમજો કે અગર એ હેલ્થ કન્ડિશન એમની જે ફિલિંગ્સ હતી અને એ ફિલિંગ્સથી આપણે રિલેટ ના કરી શક્યા, તો તમારામાં નેક્સ્ટ તમારા 2 કિલો 5 કિલો ઘટાડવા માટેની જે કેટલા લોકોને સમજાય છે, રાઈટ? તો રિઝલ્ટને બહુ ધ્યાનથી ને સાંભળવા જરૂરી છે. કેમ કે એ શું છે ખબર છે? એ ઈંધણ છે, ઈંધણ તમારા રિઝલ્ટ માટે. કેટલા લોકોને સમજાય છે, રાઈટ? સો અત્યારનું જે સેશન છે ને એમાં થાઇરોઇડના રિલેટેડ આપણે બહુ બધી વસ્તુ કરેક્શન કરશું. થાઇરોઇડના રિલેટેડ આપણે બહુ બધી વસ્તુ આપણે સમજવા જેવી છે, એને રિલેટ કરી શકશું, અને એનાથી ને આપણે આગળનું સેશનમાં ફોકસથી ધ્યાન આપીને સમજી શકશું. તમે નોટ પેન ડાયરી લખીને બધું મેન્ટેન કરી શકો. એનાથી તમને ખ્યાલ આવશે મારે આવતીકાલથી ને કયા ફેક્ટરમાં, કયા એરિયામાં મારે બદલાવ કરવાનો છે, મારા રૂટીનમાં, ડાયટમાં, લાઈફસ્ટાઈલમાં, સુવા ઉઠવાની પેટર્નમાં, રાઈટ? મારા બિહેવિયરમાં કઈ કઈ જગ્યાએ બદલાવ કરવાનો છે, તમને બહુ બધું એમાંથી ખ્યાલ આવશે. ઓકે, સો આજે સેશન સ્ટાર્ટ કરતા પહેલા હું મારું શોર્ટ રિઝલ્ટ પણ જણાવી દઉં. આ કોમ્યુનિટીમાં કનેક્ટ થયા હતા ત્યારે
વજન ઘટાડવા માટે નહીં પણ વજન વધારવા માટે આ કોલમાં કનેક્ટ થયા હતા. એન્ડ મારા પેરેન્ટ્સનું જબરજસ્ત રિઝલ્ટ આવ્યા પછી મને એમ થયું કે જો અગર એમનું રિઝલ્ટ આવે છે 110% એમનું બેસ્ટ રિઝલ્ટ હતું. મારા ફાધરને થાઇરોઇડનું કેન્સર નીલ થયું. ઓકે, સમજો થાઇરોઇડનું કેન્સર આજે જે ટોપિક છે ને એના માટે બહુ બધી વસ્તુથી અમે ગુજરેલા છીએ અને આજે હું એના ઉપર ટોપિક સમજાવું છું તો તમે એ બધું રિલેટ કરી શકશો, રાઈટ. થાઇરોઇડનું કેન્સર એમને 2017માં ડિટેક્ટ થયું હતું અને 3 થી 4 મહિના ટાઈમ લાગ્યો હતો કે નોર્મલ નીલ થતા એટલો ટાઈમ લાગ્યો હતો, રાઈટ. તો બહુ ક્રિટિકલ કન્ડિશન હોય થાઇરોઇડનું કેન્સર એટલે, રાઈટ. કેન્સર એટલે કે કેન્સર કહીએ ને આપણે, તો એ બી થાઇરોઇડનું. તો ઘણા બધા લોકોને થાઇરોઇડના પેશન્ટ હોય ને એમને તો ખુદને ખ્યાલ ના હોય કે થાઇરોઇડનું કોઈ દિવસ કેન્સર પણ હોય. તો એમનું જે રિઝલ્ટ આવ્યું તો મને એવું થયું કે જો આ વ્યક્તિનું અમેઝિંગ ટ્રાન્સફોર્મેશન થઈ શકે, આવી રીતના બદલાવ આવી શકે તો દરેક વસ્તુ પોસિબલ છે આ કોમ્યુનિટીમાં, રાઈટ. દરેક વસ્તુ. અને એમને ખાલી થાઇરોઇડ જ નોર્મલ નથી થયું, એમના બોડીમાં બહુ બધા ચેલેન્જીસ હતા. કોલેસ્ટ્રોલ લેવલ હાઈ ઓર્ડરથી વધારે રહેતું હતું, ડાયજેશન પ્રોપર નહોતું, ગેસ, એસિડિટી, પિત્તનો પ્રોબ્લેમ હતો, ઊંધો ગેસ ચડતો, રાઈટ. મોઢામાં છાલા પડતા, B12ની હંમેશા કમી રહેતી હતી. બી કોમ્પ્લેક્સનું અમારા ઘરમાં હોલસેલનું પડીકા આવતા, બી કોમ્પ્લેક્સ, બરાબર. અને અત્યારે છેલ્લા 12 વર્ષથી અમે કોઈ પણ જગ્યાએ હોસ્પિટલાઇઝ નથી થયા. દેટ ઇઝ અમેઝિંગ. સોરી, 9 વર્ષથી ને. વિચારો, થાઇરોઇડનું કેન્સર આ તમે ચેક કરો, જે ગળાનો જે ભાગ છે ને એ તમે જોઈ શકો, રાઈટ. ઓલરેડી એક વખત 2012માં ઓપરેશન કરેલું હતું બટ ત્યારે આ કોમ્યુનિટી વિશે ખબર નહોતી. વિચારો, 2-3 લાખ રૂપિયા ખર્ચ કર્યો અને જે ઓપરેશન ખાલી પોણો કલાકનું કે અડધો-પોણો કલાકનું થવાનું હતું એ અરાઉન્ડ 8 કલાકનું ઓપરેશન ચાલ્યું, રાઈટ. અને એ ટાઈમે સિરિયસ કન્ડિશન હતી કે ડૉક્ટરને પણ પછી ખબર પડી કે ઓપરેશન થિયેટરમાં ગયા પછી જ્યારે બધું બોડી ડાયગ્નોઝ કરે ને ત્યારે કે આટલી બધી વાર લાગશે, અંદર બધું ફેલાઈ ગયું ફર્સ્ટ ઓપરેશન. પણ પછી બધું ઓકે થઈ ગયું, બધું બરાબર થયું. ડૉક્ટરે કીધું હવે કોઈ જ વાંધો નથી, બધું તમે નોર્મલ કહે ને. એવું કેટલા લોકોને એવું કહે, કોઈને હોસ્પિટલાઇઝ થયા હોય, કોઈ સ્ટેન્ડ બેસાડ્યું હોય, કોઈની બ્લોકેજ આવ્યું હોય, પછી એમ કે ને બસ હવે તમે 10-20 દિવસ આરામ કરો, બધું ઓકે છે, તમે જેમ કરો છો બધું ફર્સ્ટ ક્લાસ. અને પછી શું થાય, પછી મહિના, 2 મહિના, વર્ષ, 5 વર્ષ પછી પાછું અગેન હુમલો આવે, અગેન આંચકી આવે કે નહીં? એવું થાય. અચ્છા, એ ડૉક્ટરનું કામ નહોતું તમને સુધારા કરાવવાનું, એ કોનું કામ હતું? એ આ કોમ્યુનિટીનું કામ છે જ્યાં તમને અત્યારે આવ્યા છો. સો ડોન્ટ મિસ ધીસ ઓપોર્ચ્યુનિટી કે જે તમે ક્લાસમાં બેઠા છો એને હલકામાં ના લ્યો, રાઈટ. જેથી કરીને તમારું ફૂલ ફેમિલીનું ટ્રાન્સફોર્મેશન થવાનું છે, ખાલી એક તમારું જ નહીં. કેમ કે હું સમજો અગર મારા ફાધરનું ટ્રાન્સફોર્મેશન ના થયું હોત તો અમારું ના થાત ને, રાઈટ. તો આ એમના રિઝલ્ટ પછી મારું પણ 11 kgs ઓફ મસલ્સ માસ વેટ ગેઇન થયું. મને ડાયજેશનનો પ્રોબ્લેમ રહેતો હતો, ઇમ્યુનિટી પાવર વધારે ખરાબ રહેતી હતી, વારે બીમાર પડવાના જે પ્રશ્ન રહેતા હતા અને સ્કિન હેલ્થ પણ એટલી જ ખરાબ રહેતી હતી. કેમ કે આપણે જાણીએ છીએ ડાયજેશન ખરાબ હોય તો એ ક્યાં રિફ્લેક્ટ થાય? સ્કિનમાં. ફૂડ ડાયટનો પ્રોગ્રામ છે ને એ સ્કિનથી ને રિફ્લેક્ટ થાય, બરાબર. તો આ ફેમિલી ટ્રાન્સફોર્મેશન આવ્યું અને એનાથી ને ખબર પડી કયા ફેક્ટર હતા કે જ્યાં અમારું ફૂલ ફેમિલી એક રોંગ લૂપમાં હતું. કયા લૂપમાં? અચ્છા, મારા ફાધરને કોઈ વ્યસન પણ નહોતું, દાણાદારનું પણ વ્યસન નહોતું. શું? દાણાદારનું પણ. કેટલા લોકો આ કોમ્યુનિટીમાં આવ્યા છે જેમને 20 માવા છોડી દીધા, બરાબર. ધીરુભાઈ છે, સોરી અશોકભાઈ છે, બરાબર. ઘણા બધા લોકોએ કેટલી બધી રેડબુલ પીતા હતા, પેલા ઘનશ્યામભાઈ કોલ્ડ ડ્રિંક્સ પીતા હતા એવરી સિંગલ ડે, બધું છૂટી ગયું. વિચાર કરો, આ બધું વ્યસન હતું. બટ મારા ફાધરની વાત કરું, એમને કોઈ વ્યસન નહોતું બટ છતાં પણ શું આવ્યું? થાઇરોઇડનું કેન્સર. કેટલી? 1 વાર નહીં, કેટલી? 2 વાર. 2017માં સેકન્ડ ટાઈમ. બટ હું તમને એક વસ્તુ કહું, એ આવવાનું એક જ કારણ હતું, ઓનલી એન્ડ ઓનલી રોંગ ફૂડ હેબિટ. લખો, કેટલી રોંગ ફૂડ હેબિટ. એક્સ્ટ્રા નાસ્તા, ફ્રાઈડ આઇટમ્સ, જમ્યા પછી જમવાનું, પછી જમ્યા પછી સ્વીટ્સ ખાવા જેવાનું, સ્વીટ્સ માટેનું થોડુંક પીસ ખાવાનું. પછી શું હતું? લેટ નાઇટ ક્રેવિંગ થતી, એટલે કંઈક નાસ્તો ખુલતો, ડબ્બા ખુલે ને, સ્ટોર રૂમમાં મૂક્યા હોય બધાના, રાઈટ ને કંઈક નાસ્તા મૂકેલા હોય. તો શું થતું? એક વખત ઊંઘ આવી જાય, પછી પાછી ઊંઘ ઉડે અને અગેન કંઈક ઊંઘ ઉડે 11-1 વાગે તો ભૂખ લાગી હોય, પછી શું કરવું પડે? કંઈક ડબ્બા ખુલતા, રાઈટ. આ તો ઝોમેટો, સ્વિગી તો હમણાં છે બટ 2016-17માં 15માં 12માં થોડી હતું ઝોમેટો સ્વિગી, રાઈટ. તો શું હતું? ઘરનું સ્વિગી હતું, કિચન.
ઓકે, તો આ પેટર્ન લાઈફ બની ગઈ હતી. શું હતું આ પેટર્ન લાઈફ? અચ્છા, એ થાઇરોઇડનું કેન્સર એક દિવસમાંથી આવી ગયું? થાઇરોઇડનું કેન્સર એક દિવસથી આવી ગયું નહીં. એ પાછળના 10 વર્ષની મહેનત હતી. શું હતું? 10 વર્ષની મહેનત હતી. તો તમને એમ લાગે અગર મારી લાઈફસ્ટાઈલમાં હું દુકાન બહુ મોડી બંધ કરું છું અને પછી રાત્રે જમવા જાઉં છું ઘરે, અને જમ્યા પછી બહાર ખાવા પીવાનું અથવા તો ફ્રેન્ડ સર્કલમાં બહાર બેઠા છીએ, સોડા પીવાનું છે, અને આવું લોંગ ટાઈમથી ચાલે છે, મને કાંઈ વાંધો નથી, હું મસ્ત જીવન જીવું છું, બસ રિલેક્સ છું, ઓટલા પાર્ટી કરું છું, તો ભૂલી જજો કે આ ચેલેન્જીસ તમને નહીં આવે. રસ્તો તો ઈ જ છે જ્યાં તમે ડેન્જર ઝોનમાં જવાના છો, રાઈટ? તો આ પેટર્ન લાઈફ છે. શું કહેવાય આને? આ પેટર્ન લાઈફ. ઓકે, બટ બોડીની જે જરૂરિયાત છે શું છે? રૂટીન ફેરફાર કરવાની, જે તમને આ કોમ્યુનિટી શીખડાવશે, રાઈટ? તો આ કોલમાં આજે આપણા સેશનમાં આપણે બહુ બધી વસ્તુ આજે કવર અપ કરશું કે જેમાંથી આપણે સમજવાનું છે. પહેલા તો એને ઇમ્બેલેન્સ થાઇરોઇડ જે છે, એ ઇમ્બેલેન્સ થાઇરોઇડનો મતલબ શું છે, એ આવ્યું કેવી રીતના? બધાને બોડીમાં થાઇરોઇડ, ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, કોલેસ્ટ્રોલ, ફેટ, આ બધું છે જ. તમારા મારા બોડીમાં પણ થાઇરોઇડ છે, બટ પ્રોબ્લેમ ક્યારે આવે? જ્યારે એ અપ એન્ડ ડાઉન થાય, એના પેરામીટર અપ એન્ડ ડાઉન થાય, પછી શું થાય? એને દવા આપવી પડે સીધું રહેવા માટે. હેલો, કેટલા માટે દવા આપવી પડે? 24 કલાક માટે. કેટલા લોકોને રોજ થાઇરોઇડની ભૂખ્યા પેટે દવા લેવી પડે છે? સવારમાં ઉઠીને લેવી પડે ને. ઘણા લોકોને 25 mg થી ચાલુ થાય, ઘણા લોકોને 50 mg થી ચાલુ થાય, ઘણા લોકોને સીધી 100 mg પહોંચી ગઈ હોય, બરાબર? અચ્છા, ઘણા બધા લોકો છે કે અહીંયાથી પહેલે દવા લેતા હતા થાઇરોઇડની, લેતા હતા? કોઈ છે એવું જે પહેલેથી દવા લેતું હતું? આ કોલમાં આવ્યા પહેલા પૂર્ણિમાબેન હેન્ડ રેઝ કરે છે. તમે થાઇરોઇડની મેડિસિન લેતા હતા પૂર્ણિમાબેન? તમને અનમ્યુટની રિક્વેસ્ટ મોકલું છું. તમને અનમ્યુટ લેતી હતી. લેતા હતા? 30 years, more than 30 years થી લઉં છું. મોર ધેન 30 યર્સથી તમે લેતા હતા, અને અત્યારે લ્યો છો? હજુ લઉં છું, કારણ કે મેં ચેક નથી કરાવ્યું ડોક્ટર પાસે, એટલે મારે બ્લડ ટેસ્ટ પછી ખબર પડશે. રાઈટ, વેરી ગુડ. આ કોમ્યુનિટીમાં કેટલો ટાઈમથી તમે કનેક્ટેડ છો? નિયરલી 2 months થશે. 2 months થશે. હા, રાઈટ. તો હું પહેલા તમારું બેકગ્રાઉન્ડ એનાલિઝ કરી દઉં, પછી હું તમને તમારા રિઝલ્ટ તરફ લઈ જાઉં, રાઈટ? આ સમજવા જેવી બધા લોકો માટે વસ્તુ છે. 400-500 લોકો જે ફેમિલી પર્સન અહીંયા કનેક્ટેડ છે, બહુ ધ્યાનથી સાંભળજો. અચ્છા, પૂર્ણિમાબેન, તમારી 30 યર્સથી મેડિસિન જે ચાલુ છે, હવે 30 યર્સથી મેડિસિન ફર્સ્ટ ડોઝ કેટલા એમજીનો હતો? પહેલા 125 હતો પહેલા શરૂઆતમાં, હવે 75 છે અત્યારે. હવે 75 છે. બટ ઘણા બધા લોકોને આપણે એવું જાણેલું હોય કે ખાલી 15 mg અથવા તો 25 mg થી ફર્સ્ટ મેડિસિન ચાલુ થઈ હતી, બરાબર કે નહીં? પછી શું થાય? હવે એ જ મેડિસિન તમારી 50 mg સુધી જાય, રાઈટ? સાચી વાત છે. પછી એ જ મેડિસિન 6 month, 1 year, 2 year, 3 years, 5 years થાય, એટલે 75 mg સુધી જાય, કરેક્ટ? થાય એવું? સેમ એવી વસ્તુ એ 100+ જાય. અચ્છા, હવે આમાં ડોક્ટરનો વાંક છે કે કોનો વાંક છે? આપણો પોતાનો વાંક. પોતાનો વાંક છે, રાઈટ? એમ એનું શા માટે કારણ છે? અચ્છા, શરદી, તાવ, ઉધરસ ને બધું થયું હોય તો તમે એક વખત ને 3 વખત વધીને દવા લ્યો ને, પછી લેવી પડે છે? ના, એવો ડોઝ હોય કે ભાઈ આજે એક દવા લેજો, કાલે એક ગોળી 2 વખત લેજો, પછી 3 વખત લેજો, એવું હોય? મહિના પછી પાછી 2 વખત નહીં હોય. તો એનો મતલબ શું થયો? અગર મેડિસિન દઈને પણ જો તમારો ડોઝ વધે છે તો યુ આર ઇન અ ટ્રેપ. ઓકે, યુ આર ઇન અ ટ્રેપ. અગર મેડિસિન લઈને પણ ડોઝ વધ્યો, હેલ્થ કન્ડિશન ખરાબ થઈ, એન્ટી એજિંગ તમારું બગડી ગયું, મતલબ કે તમે એજ લોસ થાય છે, હેલ્થ ખરાબ થાય છે, દવાઓના કારણે લેઝીનેસ ફીલ થાય છે, બોડીમાં લીવર ઉપર ઇફેક્ટ થાય છે, તો સમજો આ દવા નથી, આ ડ્રગ છે. શું છે? આ સ્લો પોઈઝન છે કે જે તમારી રૂટીન લાઈફસ્ટાઈલને રોજ એક પેડલ આપવું પડે છે ચલાવવા માટે. પાછી આવતીકાલે તમે આવશો, પછી પાછું આવતીકાલે તમે આપશો એને ચલાવવા માટે, રાઈટ? ઘણા બધા લોકો કહે ને કે થાઇરોઇડની દવા, બીપીની દવા, શુગરની દવા કોઈ દિવસ બંધ ના કરવી. કેમ બંધ ના કરવી? કેમ કે જો એ તમે બંધ કરી 1 દિવસ કે 2 દિવસ, ઇન્સ્ટન્ટલી કંઈક એવું અચાનક જ બધી વેન્સ બ્લોક થાય, પેરાલિસિસનો એટેક આવી જાય, હાર્ટ એટેક આવી જાય, બ્રેન સ્ટ્રોક આવી જાય, અધર ઓર્ગન્સને ઇફેક્ટ પડવાની શરૂઆત થાય, બરાબર? સાચી વાત છે. અચ્છા, પૂર્ણિમાબેન, તમે 2 months થી કોલમાં કનેક્ટેડ છો ને? નિયરલી. વેરી ગુડ. સો 2 monthsમાં તમને શું ડિફરન્સ દેખાણો?
ઓકે આઈ લોસ 4 kg અને મારું મીન્સ હવે મને થોડો થાક પહેલા લાગતો તો એ બધું નથી લાગતો. અમારા પગ બી સારા થઈ ગયા છે. આઈ વોક પ્રોપરલી. એ બધું પહેલા મને નીમાં થોડો પ્રોબ્લેમ રહેતો તો ચાલવામાં બધું, એ બધું ઓછું થઈ ગયું છે. ઘણો ફેર પડ્યો છે મને એવી રીતે. વેરી ગુડ. ઊંઘવાનું તો મને વાંધો નતો, પણ હવે મને વધારે સારી ઊંઘ આવે છે રાતના. પરફેક્ટ. અચ્છા, તમને જે ખાલી થાઇરોઇડ નો પ્રોબ્લેમ છે, બીજો બી કોઈ ડાયાબિટીસ, બીપી, કોલેસ્ટ્રોલ બી છે? કેલેસ્ટ્રોલ છે મને સાથે. એ બી સાથે જ આવ્યો તો. એ આવ્યો ને તરત થાઇરોઇડ, પછી આ કેલેસ્ટ્રોલ હતો, પણ મને 9.9 જતો રહ્યો હતો એના પ્રમાણે. અત્યારે હવે 5.5 થઈ ગયો છે. ઇઝ ગોન ડાઉન, પણ દવાથી છે અત્યારે બધું ડાઉન. હવે તમે સમજો 30 years થી ઓલરેડી તમે મેડિસિન લેતા હતા. ક્યારે તમારું 4-5 kg પાઉન્ડ લોસ થયું હતું? મારું પહેલેથી વજન મારું છે જ નહીં, પહેલેથી આ ઓછું છે. પહેલા મારું 50-52 રહેતું હતું, અત્યારે 54 જેવું હતું, પણ આ લીધા પછી મારું પાછું 50 થઈ ગયું છે. વેરી ગુડ. મતલબ કે બોડીમાં જરૂર નહોતી વજન ઘટાડવાની, પણ છતાં પણ કયું વજન ઘટ્યું? ફેટ. અચ્છા, પહેલા ક્યારે આવી સ્ફૂર્તિ લાગતી હતી જે તમને 2 monthsમાં ફીલ થાય છે? ના, નથી લાગતી. રાઈટ. સેકન્ડ થિંગ, આખા દિવસ જે તમે એનર્જેટિક ફીલ કરો છો એનાથી ને પણ તમને વર્કલોડ તમે સારી રીતે હેન્ડલ કરી શકતા હશો. ઊંઘ સારી આવતી હશે. પહેલા ક્યારે એવી ઊંઘમાં ડિફરન્સ દેખાનો તમને? હા, દેખાયો. બહુ સારી ઊંઘ આવે છે આના પછી, આ બધું લીધા પછી. વેરી ગુડ. મતલબ કે તમે ખાલી આ બધું લીધું નથી, કઈ બી કોમ્યુનિટીમાં કનેક્ટ થયા છો, એનાથી તમારી તો પેલા હેલ્ધી માઇન્ડસેટ એક્ટિવેટ થયું છે. અહીંયાથી ને એક્ટિવેટ થયું છે. બીજી વસ્તુ જરૂરી છે, તમારું સરાઉન્ડિંગ ચેન્જ થયું છે. સરાઉન્ડિંગ એન્વાયરમેન્ટ, રાઈટ. અને થર્ડ થિંગ, તમે જે ફૂડમાં બદલાવ કર્યો છે આ કોમ્યુનિટીમાં કનેક્ટ થઈને, જેના કારણે બોડીમાં જે કમી હતી ને એ જવાની શરૂઆત થઈ. રાઈટ, એક્ઝેક્ટલી. રાઈટ. જે પાર્ટ આટલા 30 years થી ને તમારામાં મિસિંગ હતો, 30 years, તો મેડિસિને શું કામ કર્યું? બધું મેડિસિન કશું નથી કર્યું. સમજાઈ ગયું દરેક લોકોને? તો એમ જ છે. એમનામ જ છે. રાઈટ. અચ્છા, મેડિસિન નામ પડે તો આપણે શું સમજીએ કે આ બોડીને સાજું થવા માટે ચાલુ કર્યું. બરાબર. બટ થાય શું? એનું નથી કશું ચેન્જ. નો ચેન્જ. રાઈટ. તો આપણે મેડિસિન થી ને ખિલાફ નથી. મેડિસિન એની જગ્યાએ રાઈટ છે, બટ આપણે પ્રોબ્લેમ છે ને આપણે બેકગ્રાઉન્ડમાં ચેન્જ નથી કરતા, અને આ કોમ્યુનિટી તમને બેકગ્રાઉન્ડ ચેન્જ કરવાનું મદદ. પરફેક્ટ. વેરી ગુડ. થેન્ક યુ સો મચ પૂર્ણિમાબેન. સો અત્યારના જે સેશનમાં તમે જે શીખવાના છે, અત્યારે બહુ બધા લોકો એવું સાંભળ્યું હશે કે હું તો બહુ ઓછું ખાઉં છતાં પણ મારો વેટ વધે છે, થાઇરોઇડમાં વધે. યસ, તમે ચેટ બોક્સમાં વાય લખી શકો અગર જો તમારું થાઇરોઇડમાં વેટ વધે છે. રાઈટ. આખો દિવસ થાક લાગે, સુસ્તી ચડે, હેરફોલ થાય, તમે 30 ના હોય બટ 45 ની ઉંમરના લાગો છો, તમારા હોર્મોન્સમાં ઇમ્બેલેન્સની સિચ્યુએશન આવે, મતલબ કે પીરિયડિક સાયકલ ડિસ્ટર્બ થાય, સિમ્પટમ્સ દેખાય કે ઘણી વખત થાઇરોઇડ સાથે કનેક્ટેડ હોઈ શકે એવા સિમ્પટમ્સ. તો આજે એવા કયા થાઇરોઇડના રિલેટેડ પ્રોબ્લેમ થાય? પહેલા તો મારું થાઇરોઇડ ગ્લેન્ડ જે છે, એ ગ્લેન્ડ હોર્મોન જે છે એ બનાવીને એ જે કંટ્રોલ કરે છે